સામાન્ય રીતે હું તો બોલીશમાં આપણે ગુજરાતના મુદ્દા લેતા હોઈએ છીએ, પરંતુ આજે એક રાષ્ટ્રીય મુદ્દો એટલે લઈ રહ્યો છું કે અહીંયા સવાલ સનાતન હિન્દુ સંસ્કૃતિને લગતો છે. એક રાજનેતાએ એવો બકવાસ કર્યો છે અને એમ કહ્યું છે કે સનાતન સંસ્કૃતિનો અંત આવશે, અંત આવશે. અનંત સંસ્કૃતિનો અંત લાવવાની એક નેતા એવું બોલવાની હિંમત કેમ કરે? અને એ નેતા ભલે એના વિચારો નાના હશે પણ એનું પદ મોટું છે એટલે લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ, કારણ કે એ આપણા જ હિન્દુસ્તાનના તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર છે અને તમિલનાડુની સરકારની અંદર મંત્રી છે, યુવા અને રમતગમત મંત્રી છે. એ મંત્રી ભૂલી ગયા કે ધર્મ અને દેશ એ કોઈ રમતગમત ન હોઈ શકે, એના વિશેની કોઈ રાજકીય રમત ન હોઈ શકે. તમારી રાજનીતિ તમને મુબારક. આ ભાઈ છે ઉદયનિધિ સ્ટાલિન. ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હશે, પણ એમનું જે નિવેદન આવ્યું છે એ ચિંતાજનક છે. એટલા માટે નહીં કે સનાતન સંસ્કૃતિનું શું થશે, કશું નથી થવાનું, કોઈની ત્રેવડ નથી. એક નહીં આવા 1000 ઉદયનિધિ આવે ને તો પણ નથી થવાનું. છતાં પણ આવા લોકો બોલવાની કેમ હિંમત કરે છે, પોલિટિકલ સ્ટેટમેન્ટ કેમ આપે છે, એ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. પણ સાંભળી લઈએ આ ઉદયનિધિએ શું કર્યો દાવો. સૌથી પહેલા હું આ સંમેલનના આયોજન બદલ સમિતિનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મને સનાતન ધર્મના અંત પર સંબોધન કરવા માટે તક આપી. આ સંમેલનનું શીર્ષક સારું છે. તમે આ સંમેલનને સનાતન વિરોધી સંમેલનના બદલે સનાતન ધર્મનો અંત સંમેલનના રૂપમાં રાખ્યું છે, જેના લીધે હું આપ તમામની પ્રશંસા કરું છું. અમુક વસ્તુઓનો નાશ કરવો પડશે, જેવા કે મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોનાને ખતમ કરવા જ પડશે. સનાતન ધર્મ પણ આવો જ છે, જેનો વિરોધ નહીં પણ તેને ખત્મ કરવો જોઈએ. સંમેલનનું નામ યોગ્ય રાખવામાં આવ્યું છે, જેની હું પ્રશંસા કરું છું. ખેર, આ પ્રાદેશિક ભાષામાં બોલ્યા હતા, પરંતુ અમે તેને વ્યૂઅર સાથે ગુજરાતી ભાષામાં કન્વર્ટ કર્યું છે. ઇંગ્લિશ પણ એમની ભાષામાં મિક્સ હતું, પરંતુ લાગ્યું કે સમજી શકાય એ માટે આપણી ભાષામાં એને કન્વર્ટ કરું, એને આપણી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું. અમિતભાઈ શાહ, દેશના ગૃહમંત્રીએ સીધું નામ તો નથી લીધું આમનું, પણ પરોક્ષ રીતે જવાબ પણ આપી દીધો છે. આવો સાંભળી લઈએ અમિતભાઈ શાહે શું જવાબ આપ્યો. डीएमके और कांग्रेस पार्टी, इनके बड़े नेता, एक वित्त मंत्री का बेटा और एक मुख्यमंत्री का बेटा, वो कह रहे हैं सनातन धर्म को समाप्त कर देना चाहिए. इन लोगों ने वोट बैंक की और तुष्टीकरण की राजनीति करने के लिए सनातन धर्म को समाप्त करने की बात की है. हमारी संस्कृति, हमारे इतिहास और सनातन धर्म का अपमान किया है. ખેર, આજ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે ચૈતન્ય શંભુ મહારાજ જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. કાજલ હિન્દુસ્તાની જોડાયા છે, સામાજિક આગેવાન છે. विनोद बंसल जी जुड़ाया है, राष्ट्रीय प्रवक्ता है वीएचपी ना. बंसल साहब, आपसे ही शुरुआत करना चाहूँगा. क्या वजह रही कि अब राजनेता इस कदर बोलने की हिम्मत करने लगे कि सनातन संस्कृति का अंत आएगा? क्यों पॉलिटिकल यानी कि राजनेताओं की इतनी हिम्मत बढ़ी? देखिए, ये जो तुष्टीकरण की राजनीति और हिंदू द्रोही जो राजनीति का एक नया युग शुरू हुआ है, उस युग का एक ये पराकाष्ठा है. अभी जिस तरह से ये जो नए नए गठबंधन बन रहे हैं, उनमें हर एक में इस तरह का है कि जब हिंदुओं को कोई गाली देगा, हिंदुओं पर कोई प्रहार करेगा, तो हिंदू जागेगा. और उनको लग रहा है कि हिंदू भी जो है वो जो सरकास्टिंग बातें करेगा या सरतन से जुदा की गैंग का जैसे हिस्सा बाकी लोग बने हुए हैं, उस तरह से हिंदू बनेगा. लेकिन मुझे लगता है कि हिंदू समाज ऐसा नहीं करेगा और इसी का ये लोग फायदा उठा रहे हैं. आप देखिए कि सनातन को एरेडिकेट करने का मतलब क्या है. सीधे सीधे हिंदू जेनोसाइड की बात कर रहे हैं ना. ये कह रहे हैं कि भाई आखिरकार हिंदू जो है वो हिंदू को खत्म करना है, हिंदुत्व को खत्म करना है, हिंदू मानवीयताओं को खत्म करना है और हिंदू मान्यताओं को समाप्त करना है. आखिरकार ये जो सोच है ये संपूर्ण
INDIA का एक कोर एजेंडा बन गया है। चाहे समाजवादी पार्टी की बात करो, आरजेडी की बात करो, कांग्रेस की बात करो, या अन्य, अब तो डीएमके एकदम प्रखर सनातन विरोधी नहीं बल्कि सनातन की दुश्मन और सनातन का हत्यारा बन गया है। जेनोसाइड का ये जो एरेडिकेट सनातन का क्या अर्थ है? यू आर गोइंग टू किल दी 80% ऑफ द पॉपुलेशन ऑफ द कंट्री। आर यू डूइंग सो? क्या ये राज्य के एक मुख्यमंत्री ने सिर्फ कहा है या राज्य सरकार का एक डिक्टेट है? ये समझना पड़ेगा। और दूसरी बात ये कि सरकार को भी स्पष्ट कर देना चाहिए, अगर ऐसा है तो केंद्र सरकार को भी समझना पड़ेगा कि आखिरकार ये सरकार क्या संवैधानिक मान्यताओं के अनुसार चल रही है क्या इनके खिलाफ कोई कार्रवाई नहीं करनी चाहिए क्या हिंदुओं को संविधान में प्रदत्त जो है आर्टिकल 25 और 26 के तहत जो धार्मिक स्वतंत्रता का अधिकार नहीं है क्या वो सारा छीना जा चुका है क्या? और उससे ऊपर आप देखिए कि किस तरह से एक पराकाष्ठा है जो हिंदू चूंकि बोलता नहीं, इसलिए उसको समाप्त कर दो। जहां जहां हिंदू समाप्त हुआ उस देश की क्या स्थिति है, कम से कम इसी पे सोच लिया होता। जहां पाकिस्तान में हिंदू को समाप्त कर दिया गया, आज पाकिस्तान कटोरा लेकर घूम रहा है। कश्मीर की घाटी के अंदर जब आतंकवाद चरम पर था और वहां पे हिंदुओं को मार मार के भगा दिया था, तो वहां की जीडीपी क्या थी? वहां सिर्फ और सिर्फ पाकिस्तान के झंडे और ISI के झंडे लहराया करते थे। आज वहां पर तिरंगा लहरा रहा है। आप सोचिए, वहां धीरे धीरे करके जहां जहां भी सनातन का अंत इन्होंने कोशिश की है, वो सारा का सारा क्षेत्र सुपड़ा साफ हो गया, न सिर्फ सनातन का। एक और बात, सनातन को मारने और भगाने वाले बहुत आए थे। मुगल भी आए थे, मिशनरी भी आए थे और अंग्रेज भी आए थे। उन्होंने लाख कोशिश कर ली, वो खुद समाप्त हो गए, खुद भाग लिए, लेकिन सनातन को समाप्त नहीं कर सके। क्यों? क्योंकि सनातन सनातन है, उसका ना आदि है ना अंत है। आप वक्तव्य कितने ही देते रहिए, लेकिन इसमें एक बात बड़ी महत्वपूर्ण है, ये सारे के सारे गठबंधन के नेताओं को स्पष्ट करना पड़ेगा कि क्या हिंदू विरोध या हिंदू द्रोह या हिंदुओं को मार के जेनोसाइड करके ही आप राजनीति की शिखर पर चढ़ोगे क्या? इस बात को, स्थिति को स्पष्ट करना चाहिए। एक एक करके कोई रामचरितमानस को गाली देता है, कोई राम के ऊपर कीचड़ उछालता है, तो कोई सनातन को कहता है, कोई कहता है हिंदू शब्द ही गंदा है, और कोई कहता है कि भाई ये साधु संत जो है वो आतंकी है, ये भगवा आतंकवाद। इस तरह के तमाम तरह के जो शब्द कांग्रेस और कांग्रेस की कोख में से जन्मे राजनेताओं ने गढ़े हैं, उन सब का अब आदि और अंत निश्चित है। ये जो इस तरह के बयान जो दिए जा रहे हैं, वो कोई एक व्यक्ति द्वारा दिया गया बयान नहीं है। इसको समझ लेना चाहिए कि राज्य के मंत्री के को लिखित में एक स्टेटमेंट दिया था। आपने ध्यान दिया होगा कि वो व्यक्ति ऐसे नहीं बोला था ऑफ हैंड कि साहब मेरे से जबान फिसल गई और मैंने कह दिया, और बाद में उसने कहा कि मैं जिम्मेदारी के साथ कह रहा हूं इस बात को, ये सनातन को एरेडिकेट करना ही पड़ेगा। आप सोचिए, जिस सनातन को एरेडिकेशन की बात समता और समानता मूलक समाज की रचना की स्वप्न, दिवास्वप्न देख करके कर रहे हैं, उसको ये समझ में नहीं आता कि सनातन तो वो मान्यता है जो व्यक्ति के अंदर जो है वो प्रभुत्व की बात करता है, व्यक्ति के कड़कण के अंदर भगवान को देखता है। आखिरकार इससे बड़ा समता मूलक समाज और कौन हो सकता है? लेकिन जो मन में जो कीड़ा भरा हुआ है, आपको याद होगा, ये वही व्यक्ति हैं जिनके दादाजी कभी कहा करते थे जब राम सेतु का आंदोलन चल रहा था कि आखिरकार किस इंजीनियरिंग कॉलेज से डिग्री पास करी थी राम ने जो इतना बड़ा सेतु बना दिया, और राम सेतु का विरोध करके और उसको तोड़ने की इन्होंने पूरी की पूरी जी जान से कोशिश की थी, पूरी ताकत लगा दी थी, लेकिन इसका बस नहीं चला, नहीं तो राम सेतु को वो नेस्तनाबूद कर देते। आज ये सनातन को नेस्तनाबूद करने पर तुले हुए हैं, लेकिन सनातन का ये बाल बाका नहीं कर सकते। बिल्कुल, ये जिस तरह की राजनीति कर रहे हैं उनसे उनको बाहर जाना पड़ेगा। बिल्कुल बंसल साहब, आपका बहुत बहुत शुक्रिया। काजल बेन, આપણે આ ભારતમાં જીવી રહ્યા છીએ કે પાકિસ્તાનમાં કે પછી અન્ય કોઈ દેશમાં? કારણ કે આપણા ત્યાં સંવિધાન છે અને સંવિધાનમાં તમામ ધર્મ સંપ્રદાયોને માન આપવાનું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। એક નેતા, એક મંત્રી કે જે મંત્રીપદના શપથ લે છે ત્યારે પણ આ જ શપથ લે છે, છતાં પણ આ પ્રકારની રાજનીતિ પાછળનું કારણ શું? ભાઈ મને લાગે છે કે આ લોકો માટે હવે આ એકચ્યુઅલી અસ્તિત્વની લડાઈ થઈ ગઈ છે। એને અસ્તિત્વની લડાઈ છે એટલે જ એ લોકો જે સનાતન જેનું અસ્તિત્વ આદિ અનંત કાલથી છે એને ટાર્ગેટ કરે છે। એના નામમાં, જેના નામમાં ઉદયનિધિ છે, એને તો મારો એ પ્રશ્ન છે કે સૌથી પહેલા તો તું તારું નામ બદલ, કેમ કે તારા નામમાં ઉદય અને નિધિ એ બંને સનાતની શબ્દ છે, પ્યોર હિન્દુ વર્ડ્સ છે, પ્યોર સંસ્કૃત વર્ડ છે કે પુનઃ સનાતન ઉદિત હોગા।
હાર કર મત બેઠ જાના. અમે લોકો જે આ બધું સંઘર્ષ કરી રહ્યા છે, અમારા જેવા કેટલા લોકો સંઘર્ષ કરી રહ્યા છે, ને જ્યારે દશો દિશાથી આટલો બધો પ્રહાર થાય છે ત્યારે હિન્દુ પણ જાગૃત થઈ ગયું છે, ને હિન્દુ ઈ કહે છે કે આ સનાતન ફરી ઉદિત થશે. એક હિન્દુ હું જગાડીશ, એક હિન્દુ તમે જગાડજો, એમ કરીને આપણે ભેગું થવું પડશે. કેમ કે એક સાઈડમાં તમે જો આપણે જાતિવાદમાં ડિવાઈડ થયા, ક્ષેત્રવાદમાં ડિવાઈડ થયા, ભાષાવાદમાં ડિવાઈડ થયા, પછી અંદર આને આ ઉદયનિધિ આ કમેન્ટ કરીને એને પાછું જસ્ટિફાય પણ એવી રીતના કરે છે કે બ્રિંગ ઇટ ઓન. આજે મેં બોલ્યું છે એના ઉપર હું અડીક છું, ને એને જ સપોર્ટ કરે છે કોંગ્રેસની તમિલનાડુની જનરલ સેક્રેટરી, જેના નામમાં લક્ષ્મી રામચંદ્રન જેનું નામ છે, જેનું નામ જ સનાતની છે. એટલે તમે સમજો છો આ બધા કન્વર્ટેડ ક્રિશ્ચિયન છે, આ બધા ક્રિપ્ટો ક્રિશ્ચિયન છે. તમે આની વાત કરો કે પેલા આંધ્રાવાળાની વાત કરો. આ જે લોકો છે કન્વર્ટ થઈ ગયા છે, જ્યારે આ લોકોના લોકો મરે છે નામ હિન્દુ રાખે છે, પ્યોર સનાતની નામ એ લોકો રાખશે, જગનમોહન ટાઈપના નામ રાખશે, ઉદયનિધિ ટાઈપના નામ રાખશે, પણ જ્યારે એ લોકોનું કોઈ મરે ને જ્યારે એ જમીનમાં ક્રિશ્ચિયન ઈસાઈ વિધિથી દાટે ને ત્યારે તો આપણા ભોળા હિન્દુ. કેમ કે સાઉથમાં જે મેજોરિટી ઓફ જે પબ્લિક છે, કા બંગાળમાં જે મેજોરિટી ઓફ પબ્લિક છે, કે ઓડિશામાં જે મેજોરિટી ઓફ પબ્લિક છે, બિચારી ગરીબ પબ્લિક છે, ને 2 ટાઈમ ચાવલ મળી જાય ને તો એ ખુશ થઈ જાય. એને ક્યાં ખબર છે. ને આ લોકો એ પબ્લિકને એના ઉદ્ધાર માટે કામ નથી કરતા. કેમ કે પબ્લિકનું ઉદ્ધાર થશે તો આ લોકોનું રાજકારણ કેમ ચાલશે. આ જ લોબી છે, એન્ટી નેશનલ લોબી, ટુકડે ટુકડે ગેંગ, ખાન માર્કેટ ગેંગ, ગજવાય હિન્દ ગેંગ, આ બધા ગેંગનું એક એલાયન્સ થયું છે જેનું નામ છે INDIA, ને જેનો ઉદ્દેશ્ય છે કે 2024 નું આપણું અસ્તિત્વ બચાવવા માટે ગમે હદ બાર તમે જાઓ. એટલે કદાચ એ લોકોના ષડયંત્રનું એક રૂપ આપણે ગુજરાતમાં જોયું કે એમ તો સનાતનને તોડી નથી શકતા, તો એના કોક એક સંપ્રદાયને ઉભો કરીને, પોતાના ભગવાનને મોટો કરીને, કે પોતાના સ્વામીઓને મોટા કરીને હિન્દુઓના દેવી દેવતાને તોડી નાખો. ને હવે હું તો થોડાક દિવસથી મીડિયામાં જોઉં છું, 4-5 દિવસથી ઓબ્ઝર્વ કરું છું કે બે હિન્દુનો સમાજ ગુજરાતમાં પણ લડી રહ્યો છે કે શિવજીને બોલ્યું તો શું છે, એને તો નશા મુક્ત કરાવ્યા છે. શિવજીને ગણપતિજી બોલ્યું કે હનુમાન દાદા નીચો દેખાડ્યો તો શું છે, એ લોકો એની સામે કેટલું દાન પુણ્ય કરે છે. એક સંત એવો પણ બોલ્યો કે અમે કઈ આલિયા માલિયા સંત નથી, અમે ભણેલા ગણેલા અંગ્રેજી બોલવા વાળા. તો ભાઈ અંગ્રેજી તો રાહુલ ગાંધી ને સોનિયા ગાંધી બોલે છે, તો શું કરીએ, એને માથા ઉપર બેસાડી દઈએ. અમેરિકામાં કૂતરું પણ અંગ્રેજીમાં જ ભોકે છે, તો શું કરીએ, એને અમે આલિયામાં બેસાડીને પૂજવા માંડીએ. તમે સમજો છો 10 દિશાથી જ્યારે પ્રહાર થાય કે આપણા પણ લોકો કરે છે. આપણો એક કથાવાચક છાતી કૂટી કૂટીને વ્યાસપીઠ ઉપર બેસીને અલી મૌલા કરે છે અને કહે છે કે મેં અલી મૌલા નહીં કર રહા, મેરા મૌલા મુझसे અલી અલી બુલવા રહા है. રોનકભાઈ ક્યાંથી લડશો, કેટલાથી લડશો? દરરોજે આવા ઘાત પ્રત્યાઘાત આપણા ઉપર થતા આવી રહ્યા છે. ને આ જ હિન્દુ સમાજ જે છે, પેલા જે એ લોકોના સપોર્ટર છે, જે INDIA લોબીના હિન્દુ સપોર્ટર છે, એ લોકોનો બચાવ કેવી રીતના કરે છે. જ્યારે એ લોકોએ બ્રાહ્મણોને ટાર્ગેટ કર્યા તો આ લોબીએ શું કીધું કે બ્રાહ્મણોએ કાસ્ટિઝમ ઉભો કર્યો તો ભલે ને કરે બ્રાહ્મણને ટાર્ગેટ. પછી આ જ લોબીએ હિન્દુત્વને ટાર્ગેટ કર્યો, આખું એક હિન્દુત્વની કોન્ટ્રોવર્સી ઉભી કરી. તો એના જ જે હિન્દુ સપોર્ટર છે, જે ઓલરેડી કન્વર્ટેડ થઈ ગયા કે વોટ બેંકની રાજનીતિના લીધે આવું કરે છે, એ લોકોએ કીધું હિન્દુત્વને ટાર્ગેટ કર્યો છે, હિન્દુઇઝમને નથી કર્યો ને. પછી આ જ લોકોએ આપણા દેવી દેવતાઓનું અપમાન કરવાનું શરૂ કર્યું. તો એ જ એના સપોર્ટર જે લોકો હતા એને કીધું કે ભાઈ આ દેશમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે. જ્યારે આપણી માતાજીને સેક્સ દેખાડવાની ચેષ્ટા કરી તો કે હિન્દુઓમાં તો કામુકતા દેખાડી છે, એના ઉપર તો આખું ગ્રંથ લખાયેલું છે, આવું કરીને ટાર્ગેટ કર્યું. હવે મારે આવા લોકોથી પ્રશ્ન છે કે એ ઉદયનિધિ હોય કે એનું આખું એલાયન્સ છે, એ લોકોનું આ સ્ટેટમેન્ટ કે અમે સનાતન ધર્મનું અંત કરશો, એટલે તમે એથનિક ક્લિન્ઝિંગની વાત કરો છો હિન્દુઓની. તો જો હિન્દુઓની સનાતન ધર્મની 80% ભારતના હિન્દુ નાગરિકોની જો એથનિક ક્લિન્ઝિંગની વાત કરે છે, તો એનું કાઉન્ટર આના સપોર્ટર શું કરશે, મારે એ જાણવું છે. નંબર 1. બીજી વાત એ છે રોનકભાઈ કે આટલા બધા પ્રહાર થવા પછી પણ કોંગ્રેસની જનરલ સેક્રેટરી એમ કહે છે કે સનાતન ધર્મ નું અસલ મતલબ જ છે હેટ મોંગરિંગ. એનું મતલબ છે નફરત ફેલાવા વાળું ધર્મ. હવે આપણે અગર કોઈ બીજાના વિષયમાં કહેશો તો બોલો એ લોકોને પચાવવાની એનામાં તેવડ છે, ને શું એ લોકોમાં તેવડ છે કોઈ અન્ય મજહબ પંથ ઉપર આવો કટાક્ષ કરવાની? એટલે હિન્દુ સૌથી વધારે ટોલરન્ટ છે, હિન્દુ બહુ વર્ષોથી સહન કરતું આવી રહ્યું છે, હિન્દુ નાતી જાતિમાં, ક્ષેત્રમાં, ભાષામાં ડિવાઈડ છે. એટલે ગમે એટલું તમે કહો એમાંય ઓછામાં પૂરું આર્યન અને દ્રવિડિયન થિયરી ઊભી કરીને નોર્થ ઇન્ડિયા ને સાઉથ ઇન્ડિયા ને
એ લોકો ડિવાઈડ કરવાની ચેષ્ટા કરે. બિલકુલ. ખેર, મારી સાથે ચૈતન્ય શંભુ મહારાજ પણ જોડાય છે. મહારાજજી, વાત મત બેંક પૂરતી જ હોય તો મત તો સ્વાભાવિક રીતે જ મેજોરિટી હિન્દુ છે, અને જો એવું જ છે તો પછી આ પ્રકારની રાજનીતિ કેમ? રોનકભાઈ, આજે જે આ ઉદયનિધિ બોલ્યો, અને બોલ્યો એટલે મને એટલા માટે આશ્ચર્ય નથી થતું કારણ કે આ એની પેઢીના સંસ્કાર છે. આપણામાં કહેવાય છે કે સંસ્કાર પેઢીમાંથી પ્રાપ્ત થાય છે. દ્રાવિડ કગઝમ નામની એક સંસ્થા વર્ષો પહેલાં તામિલનાડુની અંદર ચાલતી હતી. એમાંથી આ રાજકીય પાર્ટી બની. વર્ષો પહેલાં આ લોકોએ રામના પૂતળા બારેલા, ગાંધીજીના પૂતળા બારેલા, ભારતનું બંધારણ બારેલું, રાવરાયણ નામનો ગ્રંથ બનાવેલો. તો રાવણને માનતા, રાવણને માને ન માને એની સાથે પણ આપણો કોઈ વાંધો નથી, પરંતુ જે રાવણને માનતો હોય એના મોઢે રામના ગુણગાનની આશા આપણે રાખી શકીએ નહીં. આ જે ઉદયનિધિ છે એના દાદાએ પણ રામ સેતુ ઉપર પ્રશ્ન ઉઠાયેલા, રામ સેતુનો એણે વિરોધ કરેલો. એટલે આ એક કુળની પરંપરા, અને આપણામાં એવું કહેવાય છે કે ત્રીજી પેઢીએ સંસ્કાર આવે, દાદાના સંસ્કાર ત્રીજી પેઢીએ આવે. એ ઉદયનિધિના વક્તવ્ય દ્વારા એ જે આપણી કહેવત છે એ આજે કહેવત સાર્થક થાય છે. એણે એમ કહ્યું કે સનાતનનો અંત ટાઇટલ એ મને ગમ્યું. એટલે તમે વિચાર કરો કે આ લોકો હિન્દુ નામ રાખી અને હિન્દુઓનો વિરોધ કરવો, હિન્દુઓના દેવી દેવતાનો વિરોધ કરવો, હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરવો, અને સત્તા ઉપર આવું, કારણ કે આ તૃષ્ટિકરણની નીતિ છે. આવું કરવાથી મુસલમાનો ખુશ થાય, ક્રિશ્ચનો ખુશ થાય, અને અમારો રાજકીય રોટલો શેકાય. આ એમનો તર્ક હોય છે, અને આ જ એમની નીતિ હોય છે. ઇન્ડિયા ગઠબંધન જે છે એ આખું ગઠબંધન તમે એક એક નેતા જુઓ તો એ એક એક નેતાના ભૂતકાળના તમે નિવેદનો જોશો તો એમણે એક પણ આમાંથી નહીં હોય કે જેણે રામ મંદિરનું સમર્થન કર્યું હશે. એક જે છે એ ઉદ્ધવ ઠાકરે એ બાલા સાહેબ ઠાકરે સમર્થનમાં હતા. આજે કાશીનો મુદ્દો આવે તો એ પણ મૌન ધારણ કરી લે છે. એટલે એ પણ હવે તો વટલાઈ ગયેલા છે, એમના રંગે ત્યાં આગળ રંગાઈ ગયેલા છે. એટલે આ આખું ગઠબંધન હિન્દુ વિરોધી માનસિકતા સાથે જોડાયેલું છે. આમનો એક જ મુદ્દો છે કે હિન્દુઓને ગારો દો, સનાતન ધર્મને ગારો દો, બ્રાહ્મણોને ગારો દો, અને જે વોટ લેવા હોય એ વોટ આપણે લેવાના. આ એમની એક માનસિકતા છે. સનાતન ધર્મ વિશે હું એવું કહેવા માગીશ, સનાતન આદિ અનાદિ ધર્મ છે. દુનિયાનો કોઈ ધર્મ હોય તો માત્ર એક સનાતન છે, બાકીના બધા સંપ્રદાયો છે. કારણ કે સંપ્રદાય અને સનાતન વચ્ચેનો ડિફરન્સ શું, કે સંપ્રદાયનો અર્થ શું થાય કે એનો કોઈ સ્થાપક છે ને એની કોઈ મુદત છે. તો સંપ્રદાયોના સ્થાપક છે, સંપ્રદાયોની મુદત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી છે, એની મુદત છે. વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્ભાચાર્ય છે, એની ત્યાં આગળ મુદત છે. એમ દરેક સંપ્રદાયના સ્થાપક છે, દરેક સંપ્રદાયની મુદત આપણને જોવા મળે છે. સનાતન ધર્મ શાશ્વત છે, આદિ અનાદિ ધર્મ છે. અને આપના માધ્યમથી હું કહેવા માગું છું, એણે જે અંતની વાત કરીને પણ એ મૂર્ખ છોકરાને ખબર નથી કે આ દેશમાં 700 વર્ષ સુધી મુગલોએ રાજ કર્યું, 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. એવું કહેવાય કે જેના રાજ્યમાં સૂર્યચંદ્ર અસ્ત ન થાય એ જો અમારા સનાતન ધર્મનું કંઈ બગાડી શક્યા નથી, તો આ લબરમૂછિયા છોકરાઓ આવું બોલે. સનાતન ધર્મ શાશ્વત હતો, શાશ્વત છે અને શાશ્વત રહેવાનો છે. પણ દુઃખ રોનકભાઈ એ વાતનું થાય છે કે આજે સનાતન ધર્મની સામે બોલવાનું, સનાતન ધર્મ વિરુદ્ધ એનો વિરોધ કરવાનો, એના દેવી દેવતા વિરોધ કરવાની એક આ ફેશન દેશની અંદર ચાલી રહી છે. અને એની પાછળનું કારણ એ છે કે સનાતનીઓ જે હિન્દુ છે એ એવું ઈચ્છે છે
કે ભાઈ શાંતિ જળવાવી જોઈએ, આ નહીં તો કાલે માણસ સુધરી જશે, કાલે એના વિચારમાં પરિવર્તન આવશે. એટલે સહિષ્ણુતા છે. હવે એ સહિષ્ણુતા ક્યાં સુધી માણસ જાળવી શકે? હવે એ જ્યારે સહિષ્ણુતા તૂટી જાય પછી માણસ અસહિષ્ણુ બનતો હોય છે અને એના સામે પ્રતિક્રિયા આપતો હોય છે. એટલે આ જે બોલ્યો, એટલે કાગડાના મુખે કોઈ દાડો કોયલના શબ્દોની આશા ન રખાય, કોયલના અવાજની આશા ન રખાય. આ ફક્ત આવનારી ચૂંટણીઓમાં તૃષ્ટિકરણની નીતિ માટે ઈરાદાપૂર્વક કરવામાં આવેલું નિવેદન છે. ખેર, કેમ કે હિન્દુસ્તાનની અંદર, આપણી લોકતંત્રની અંદર, આપણા બંધારણમાં તમામ ધર્મ સંપ્રદાયોનું માન જાળવવું એ આપણી ફરજ છે. ત્યારે કોઈ પણ એક વ્યક્તિ નહીં, કોઈ પણ નેતાને અધિકાર નથી કે બીજા ધર્મ કે સંપ્રદાય માટે બોલે. તો પછી કોઈ નેતાની એ હિંમત ન થવી જોઈએ કે આદિ અનાદિકાળથી ચાલતી આવતી સનાતન સંસ્કૃતિ વિશે બોલે જ નહીં, અંત લાવવાની વાત કરે. આવું બોલવાવાળાના માનસિક સ્થિતિ તપાસ કરવી જોઈએ. કારણ કે જો નામ ઉદય અને નિધિ હોય અને પછી સનાતન સંસ્કૃતિ તો ઠીક, સાથે ભારતીય સંસ્કૃતિ, ભારતીય બંધારણ અને સભ્યતાને ન સમજી શકતા હોય તો સ્વાભાવિક રીતે જ લાંબી ચર્ચાનો કોઈ મતલબ રહેતો નથી.